ફક્ત 5 મિનિટની અંદર બાફ્યા વગર ગળપણ, ખટાશ અને તીખાશથી ભરપૂર એકદમ ટેસ્ટી, લાજવાબ, સરસ મજાના ખમણ ઢોકળા તૈયાર. ફ્રેન્ડ્સ, તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ આ ઢોકળા તૈયાર થઈ શકે છે. વાવ, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ માટે પ્રોપર માપ હોવું ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં એક વાટકી ભરીને મેં ચણાનો લોટ લીધો છે. એ જ વાટકીની મદદથી આપણે છાશ એડ કરીશું. છાશ બહુ ખાટી પણ નથી અને મોળી પણ નથી, મીડિયમ છે. તો એક વાટકી ભરીને છાશ એડ કરી સૌથી પહેલાં સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. ત્યારબાદ એ જ વાટકીની મદદથી બીજી વાટકી ભરીને મેં આની અંદર છાશ એડ કરી છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલો ધાણા પાવડર અને 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. અને ખટાશને બેલેન્સ કરવા માટે 3 મોટી ચમચી ભરીને મેં સાકર એડ કરી છે. તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું અને હાથની મદદથી જે ગાંઠો છે એને આપણે દૂર કરી દેવાની. કદાચ થોડી ગાંઠો રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની, થોડું ઘટ થવા લાગે ત્યારે મીડિયમ કરી દેવાની અને આ ટાઈપની ગાંઠો જેવું તમને લાગે ત્યારે એકદમ ધીમી કરી અને આને થોડીવાર માટે કૂક કરવાનું. જો આ ટાઈપનું બેટર થાય ત્યારે કોઈપણ ઢાંકણ ઉપર એકદમ પાતળું આ સ્પ્રેડ કરી દેવાનું. થોડુંક ઠંડુ થઈ જાય ત્યારબાદ જો આ ટાઈપનું વડે ખાંડવી જેવું ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે આ કૂક થયું છે. બેટર વધારે કૂક થઈ જશે તો ચાલશે, બટ બિલકુલ પણ કાચું નથી રાખવાનું. 4 થી 5 મિનિટમાં સરસ મજાનો કૂક થઈ જતું હોય છે. ઠંડુ થાય ત્યારબાદ સરસ મજાનો આ રીતે વઘાર કરીશું.